વડોદરામાં શ્રી રામેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓની નવી શરૂઆત કરી છે। વડોદરા શહેરની સંસ્કારી પરંપરાને અનુકૂળ રહીને શ્રી રામેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા આજે જનતાલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી। વાઘોડિયા રોડ ખાતે આવેલા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં કોલ્ડ સ્ટોરેજ, ઓક્સિજન યુનિટ તથા એસટી યુનિટ જેવી જરૂરી સાધન સામગ્રી સેવા કાર્ય માટે સમર્પિત કરવામાં આવી હતી। આ નવી શરૂઆતથી સમાજના વિવિધ વર્ગોને આરોગ્ય અને સુરક્ષા સંબંધી અગત્યની સુવિધાઓ પ્રાપ્ત થશે। સેવા સમિતિ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ લોકહિતને ધ્યાનમાં રાખી આગળ વધવામાં આવેલ મહત્વપૂર્ણ પગલું છે। આ પ્રસંગે ખાસ આમંત્રિત મહાનુભાવોમાં કુબેર ભંડારી મંદિરના મહંત શ્રી નંદગીરીજી તેમજ મહંત શ્રી દિનેશગીરીજી ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ વિસ્તારના ભક્તજનો અને ટ્રસ્ટીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે મંદિરમાં ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આરતીમાં તમામ શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા। શ્રી રામેશ્વર મહાદેવ સેવા સમિતિ આ પહેલ આવનારા સમયમાં વધુ સેવાકીય પ્રવૃત્તિઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે। સમગ્ર આયોજન અને સેવાકીय प्रवृत्ति संदर्भे अग्रणियों द्वारा विस्तृत माहिती आपी थी। आज रामेश्वरम सेवा कमेटी के द्वारा जो है सभी भक्तों ने मिल कर के ऑर्थोपेडिक के कुछ सामग्री यहाँ पर लाए हैं, जो कि सेवा के कार्य को करने के लिए निःशुल्क सेवा करा जा रहा है। यहाँ से जितने भी सामग्री जिनको भी आवश्यकता होता है, इस मंदिर के जो भी कमेटी हैं, जो भी कार्य करता है, उन सब ने मिल कर के सेवा के कार्य को करने के लिए ये सब ऑर्थोपेडिक का सामान लाए हैं। वो सब बहुत आशीर्वाद के भागीदार हैं और ऐसा ही कार्य हर मंदिर वालों को करना चाहिए, जो कि अपने आसपास में जो ज़रूरतमंद हैं उन सब की ज़रूरतों को पूर्ति करते रहे। ऐसा कार्य करने के लिए उन सबको बहुत बहुत साधुवाद। आ रामेश्वर महादेवનું મંદિર છે, પ્રભુનગર પારૂલ સોસાયટીની પાછળ આવેલું છે। અહીંયાથી અનેક કાર્યક્રમો થાય છે। આજે અમે એક નવો ઓપનિંગ માટે પબ્લિક માટે 12 વસ્તુઓ અમે મૂકેલી છે, ઓપનિંગ કર્યું છે, જેમાં ડીપ ફ્રીઝર લાયા છે। એ ડીપ ફ્રીઝર અમે લાયા છે અને ઓક્સિજનનું યુનિટ મૂક્યું છે, જેથી જે એક્સપાયર થઈ ગયા પછી જે બોડી અમારે એસએસજીમાં ને આમાં બધી મૂકવી પડે, એ એક પ્રયોગ કર્યો છે કે અમે ઘરે બોડી રહે એના માટે અમે આ એક અને એમાં સારી સંખ્યામાં લોકો બધા આવ્યા છે અને અમને સાથ સહકાર આપેલો છે। ઉપયોગી લોકોને કેવી રીતના ઉપયોગ અમે ઉપયોગી અમે નોર્મલી અત્યારે ફ્રી અમે કોઈ પણ જાતના પૈસા લેતા નથી। આના પહેલાં બી અમે ઘણી બધી વસ્તુઓ આપેલી છે, એમાં કોઈ પણ જાતનું અમે ડોનેશન કે પૈસા લેતા નથી। અમે આ અમારા ભાઈબંધો અને સર્કલથી ચાકલી આ એક ક્ષમતા છે। નથી આ એનજીઓ કે નથી ચેરિટેબલ ટ્રસ્ટ, ખાલી માત્ર મિત્ર વર્તુળથી ભેગા કરેલા પૈસાથી આ વસ્તુ અમે કરેલી છે। એમાં સુનિલભાઈ ચોકસીનો ફાળો, પ્રણવ ત્રિવેદી, બીજા અનેક એવા કાર્યકર્તાઓ છે જે મારી સાથે જોડાયેલા છે। આપનું નામ? મારું નામ પ્રણવ ત્રિવેદી અને મારા સાથી મિત્રનું નામ સુનિલભાઈ ચોકસી છે।